ધ્યાનથી સાંભળો મિત્રો, જીવનમાં આપણે સારા બનવાની કોશિશ કરીએ છીએ, દરેકને મદદ કરીએ છીએ, દિલથી વિચારીએ છીએ કે કોઈને મદદ કરવાથી પુણ્ય મળે છે. પરંતુ શું તમે જાણો છો કે ચાણક્ય કહે છે કે કેટલીક વખત મદદ કરવી એ પોતાને જ મુશ્કેલીમાં નાખવું હોય છે? હા, ચાણક્ય નીતિમાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે દુનિયામાં એવા 4 પ્રકારના લોકો હોય છે જેમને તમે જેટલી પણ મદદ કરો તેઓ તમારું ભલું નહીં કરે, પરંતુ અંતે તમને જ નુકસાન પહોંચાડશે. તમે વિચારતા હશો કે મદદ તો સારો કોણ છે? તો પછી કેમ ચાણક્યએ આટલી કડક વાત કરી? કારણ કે અનુભવથી તેમણે સમજાવ્યું છે કે દરેક વ્યક્તિ તમારી દયાનો લાયક નથી હોતો. કેટલીક વખત આપણે અજાણતા એવા લોકો માટે સમય, પૈસા અને લાગણીઓ વેડફી દઈએ છીએ જે પછી આપણને જ પસ્તાવો કરાવે છે. એટલે જો તમે જીવનમાં આગળ વધવા માંગો છો, શાંતિ અને સફળતા ઈચ્છો છો, તો આ 4 પ્રકારના લોકોને ઓળખવું તમારા માટે ખૂબ જ જરૂરી છે. નહીં તો તમારી મહેનત, તમારો સ્નેહ અને તમારો ભરોસો બધું વ્યર્થ થઈ શકે છે. તો ચાલો મિત્રો, આજે જ જાણીએ કે ચાણક્ય નીતિ મુજબ કયા છે આ 4 લોકો જેમની મદદ કરવી એટલે પોતાને જ મુશ્કેલીમાં નાખવું. મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં એક નમ્ર વિનંતી કે કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને વિડીયોને અંત સુધી અવશ્ય નિહાળજો. મિત્રો, આચાર્ય ચાણક્ય તેમના સમયના સૌથી જ્ઞાની અને બુદ્ધિશાળી લોકોમાંના એક તરીકે પણ જાણીતા છે. માનવતાને સાચા માર્ગ પર દોરવા માટે તેમણે ઘણી એવી વાતો કહી છે જે આજે પણ એટલી જ ઉપયોગી છે. આચાર્ય ચાણક્યએ તેમની નીતિઓમાં કેટલાક એવા લોકોનો પણ ઉલ્લેખ કર્યો છે જેમને તમારે જીવનમાં ક્યારેય મદદ ન કરવી જોઈએ. તેઓ કહે છે કે દુષ્ટસ્ય દયા ન કર્તવ્ય, જેનો અર્થ થાય છે કે દુષ્ટ કે ગુસ્સાળા વ્યક્તિ પર દયા ન કરો. આવા લોકોને મદદ કરવાથી તેઓ સુધરતા તો નથી જ, પરંતુ તમારી દયાનો ફાયદો પણ ઉઠાવતા હોય છે. મિત્રો, આ લેખમાં અમે આ લોકો વિશે વિગતવાર તમને સમજાવીશું જેમને તમારે મદદ કરવાનું ટાળવું જોઈએ અને તેમનાથી દૂર રહેવું જોઈએ. મિત્રો, ચાણક્ય નીતિ અનુસાર તેમને મદદ કરવાથી તમારા માટે ઘણી બધી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. તેમાં સૌપ્રથમ આવે છે જેમની મદદ ના કરવી જોઈએ એ છે મિત્રો ઉપકાર ન માનનારા લોકો. મિત્રો, કૃતજ્ઞ વ્યક્તિ તે છે, એટલે કે દુષ્ટ વ્યક્તિ તે છે જે મદદ મળ્યા પછી પણ તેની કદર કરતો નથી. તે ક્યારેય તમારા પ્રયત્નોને સમજી શકતો નથી કે તમારી મદદ માટે આભાર માનતો નથી. જેમ જેમ સમય પસાર થાય છે તેમ આવા લોકો તમારી મદદને હળવાશથી લે છે અને તેને હળવાશથી લીધા બાદ પણ તેઓ મદદ પ્રત્યે ક્યારેય સહાનુભૂતિ બતાવતા નથી. આચાર્ય ચાણક્યના મતે જે કોઈ તમારી દયાને સ્વીકારતું નથી તે ભવિષ્યમાં ક્યારેય તમારો આદર નહીં કરે. જ્યારે તમે વારંવાર આવા લોકોને મદદ કરો છો ત્યારે સંબંધોમાં સંતુલન ખોરવાઈ જાય છે અને અંતે તમે ફક્ત નિરાશ જ થશો. ત્યારબાદ બીજી માણસો છે જેમની તમારે મદદ ન કરવી જોઈએ છે વારંવાર ભૂલો કરતા લોકો. મિત્રો, આચાર્ય ચાણક્ય કહે છે કે કેટલાક લોકો એવા હોય છે જે પોતાની ભૂલોમાંથી ક્યારેય શીખતા નથી, પરંતુ તેને વારંવાર કરતા રહે છે. આવા લોકો હંમેશા બીજાઓ પાસેથી મદદની અપેક્ષા રાખતા હોય છે. જ્યારે તમે આવી વ્યક્તિને મદદ કરો છો ત્યારે તેમની સમસ્યા તો હલ થઈ જાય છે, પરંતુ તેઓ સુધરવા માટે કોઈ પ્રયાસ કરતા નથી. જો તમે તેમને દરેક વખતે મદદ કરશો તો તે ફક્ત તમારો સમય, શક્તિ અને માનસિક શાંતિનો વ્યય કરશે અને તમારો સમય પણ
બગાડશે. ત્યારબાદ ત્રીજા વ્યક્તિ છે મિત્રો સ્વાર્થી સ્વભાવ ધરાવતા લોકો. મિત્રો, આચાર્ય ચાણક્યના મતે સ્વાર્થી લોકો કોઈ પણ સંબંધને લાગણીઓથી નહીં પરંતુ જરૂરિયાતથી જોતા હોય છે. તેઓ તમારી સાથે રહે છે અથવા તમારી નજીક રહે છે જો તેમને તમારાથી ફાયદો હોય તો જ, અન્યથા તે તમને બોલાવશે પણ નહીં. એકવાર તેમનું કામ પૂર્ણ થઈ જાય પછી તેઓ તમારી પાસેથી દૂર રહેવા લાગે છે. આવા લોકો તમારી મદદને સંબંધ તરીકે નહીં પરંતુ એક ગરજ, એક ફાયદા તરીકે જુએ છે. ચાણક્યના મતે આવા લોકો ક્યારેય તમારા સાચા સાથી બની શકતા નથી. જ્યારે તમે તેમને મદદ કરો છો ત્યારે તમે ભાવનાત્મક રીતે પીડાવશો અને ઘણી વાર વિશ્વાસ તૂટવાનું જોખમ પણ તમે તેમના માટે લઈ લેતા હોય છો. માટે આવા લોકોથી સાવચેત રહો. ત્યારબાદ છે મિત્રો નકારાત્મક વિચાર ધરાવતા લોકો. મિત્રો, ખાસ સાંભળજો. ચાણક્ય નીતિ અનુસાર નકારાત્મક વિચાર સરણી ધરાવતા લોકો દરેક પરિસ્થિતિઓમાં ફક્ત ખામીઓ અને સમસ્યાઓ જ જોતા હોય છે અને બીજાની ભૂલો જ કાઢતા હોય છે. તમે તેમને ગમે તેટલી મદદ કરો, તેઓ ક્યારેય સંતુષ્ટ થઈ શકતા નથી. જ્યારે તમે તેમની સાથે વધુ પડતો સમય વિતાવો છો ત્યારે તેમના વિચારો તમારા મન પર અસર કરવા લાગે છે. ચાણક્યના મતે આવા લોકોને મદદ કરવાથી તમારી માનસિક શાંતિ સંપૂર્ણપણે નાશ પામે છે. જ્યારે તમે આ લોકો સાથે રહો છો ત્યારે તમારો આત્મવિશ્વાસ ઓછો થાય છે અને જીવનમાં સ્ટ્રેસ એટલે કે તણાવ વધે છે. તો મિત્રો, આ હતા એ લોકો તેમની તમારે ક્યારેય મદદ ના કરવી જોઈએ અથવા તો ખૂબ ધ્યાન રાખીને કરવી જોઈએ. તો મિત્રો, આ વિડીયોને એ લોકોને અવશ્ય પહોંચાડજો જે લોકોને આ વિડીયોની ખાસ જરૂર છે અને જે લોકો કોઈ પણ શખ્સને જાણ્યા વગર મદદ કરતા હોય છે. તો વિડીયોને લાઈક કરજો અને ચેનલમાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને વિડીયો કેવો લાગ્યો તેની રાય અમને કોમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો. તો મળીશું હવે મિત્રો આવા જ નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે. ત્યાં સુધી બધાને મારા હર હર મહાદેવ, જય શ્રી રાધે કૃષ્ણ, જય માં બુદ્ધ ભવાની. વિડીયોને અંત સુધી જોયો તે બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. અસ્તુ.